गुड मॉर्निंग। नमस्कार। ऑनलाइन विडियो लेक्चर बायोलॉजी में तमारू स्वागत है। આપણે એક તફાવત ભણવાનો છે અત્યારે, બરાબર છે, અને આ તફાવત ભણશું એટલે આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે આપણું, બરાબર છે। તફાવત છે રાસાયણિક ખાતર અને જૈવિક ખાતર। રાસાયણિક ખાતર અને જૈવિક ખાતરનો તફાવત આપણે ભણવાનો છે। જોઈએ, રાસાયણિક ખાતરમાં વિવિધ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે। રાસાયણિક ખાતરમાં વિવિધ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે। રાસાયણિક ખાતરમાં વિવિધ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે, તો જૈવિક ખાતરમાં વિવિધ પ્રકારના સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે। જૈવિક ખાતરમાં વિવિધ પ્રકારના સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે। રાસાયણિક ખાતર અને જૈવિક ખાતર। રાસાયણિક ખાતર શેના બને છે? તો કે વિવિધ પ્રકારના રસાયણોના। જૈવિક ખાતર શેના બને છે? તો કે વિવિધ પ્રકારના સૂક્ષ્મ જીવો ભેગા મળી સૂક્ષ્મ જીવો દ્વારા બનાવવામાં આવે છે। રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ ભૂમિનું પ્રદૂષણ વધારે છે। રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ ભૂમિનું પ્રદૂષણ વધારે છે। રાસાયણિક ખાતરથી જમીન એટલે કે ભૂમિનું પ્રદૂષણ થાય છે, બરાબર છે। જૈવિક ખાતરથી ભૂમિ ફળદ્રુપ બને છે। જૈવિક ખાતરથી ભૂમિનું પ્રદૂષણ થતું નથી અને ભૂમિ કેવી બને છે? તો કે ફળદ્રુપ બને છે। રાસાયણિક ખાતરથી જમીન છે એ પ્રદૂષિત થાય છે। જૈવિક ખાતરથી ભૂમિનું પ્રદૂષણ થતું નથી અને ઉલટાની ભૂમિ છે એ ફળદ્રુપ બને છે। રાસાયણિક ખાતરમાં શેનો સમાવેશ થાય છે? રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન
યુક્ત પછી ફોસ્ફરસ યુક્ત પોટેશિયમ યુક્ત વગેરે નો સમાવેશ થાય છે. રાસાયણિક ખાતરમાં શેનો સમાવેશ થાય છે? તો કે ફોસ્ફરસ, નાઇટ્રોજન, પોટેશિયમ વગેરેનો રાસાયણિક ખાતરમાં સમાવેશ થાય છે. તો જૈવિક ખાતરના મુખ્ય સ્ત્રોત તરીકે કોણ આવે છે? તો કે બેક્ટેરિયા, તેના સ્ત્રોત તરીકે બેક્ટેરિયા, ફૂગ, પછી સાયનોબેક્ટેરિયા, વગેરેનો સમાવેશ થાય છે. આના મુખ્ય સ્ત્રોત તરીકે શું આવે છે ભાઈ? તો કે નાઇટ્રોજન યુક્ત ફોસ્ફરસ યુક્ત, પોટેશિયમ યુક્ત વગેરે રાસાયણિક ખાતરોના સ્ત્રોત છે. તો જૈવિક ખાતરોના સ્ત્રોત તરીકે કોણ આવે છે? બેક્ટેરિયા, પછી ફૂગ, પછી સાયનોબેક્ટેરિયા. બરાબર છે. રાસાયણિક ખાતર પર્યાવરણ માટે તેમજ સજીવો માટે નુકસાનકારક છે. રાસાયણિક ખાતર પર્યાવરણ તેમજ પ્રાણીઓ અથવા તમે એમ કહી શકો સજીવો માટે નુકસાનકારક છે. આ રાસાયણિક ખાતર છે એ પર્યાવરણને પ્રદૂષિત કરે છે અને સજીવોને પ્રદૂષિત કરે છે. સજીવો માટે નુકસાનકારક છે. કઈ રીતના? તો કે સજીવોમાં આપણે પહેલા માણસની વાત કરીએ તો માણસમાં કેન્સર, ચામડીના રોગ, બરાબર છે, કિડની, ડાયાબિટીસ વગેરે જેવા રોગ ઉત્પન્ન કરે છે. પછી પર્યાવરણમાં કઈ રીતના નુકસાની છે? તો કે વનસ્પતિમાં જે મોટા મોટા વૃક્ષો છે, ઓક્સિજન આપતા વૃક્ષો છે, એનું આયુષ્ય ઘટાડી નાખે છે આ રાસાયણિક ખાતર. તો એની સામે આપણે વાત કરીએ જૈવિક ખાતર પર્યાવરણને શુદ્ધ કરે છે તેમજ સજીવો માટે ફાયદાકારક છે. બરાબર? સજીવો માટે ફાયદાકારક છે. રાસાયણિક ખાતર અને જૈવિક ખાતર બંનેનો મેં તફાવત અહીંયા દર્શાવેલો છે. નિરાતે પહેલા લખી લેજો. બહુ અગત્યનો પોઈન્ટ છે. બોર્ડમાં આ તફાવત તરીકે તમને પૂછાય છે. 3 માર્કમાં પૂછાય તો 4 મુદ્દા લખવા, 2 માર્કમાં પૂછાય તો 3 મુદ્દા લખવા, 4 માર્કમાં તો પૂછાશે જ નહીં. બરાબર છે? 4 માર્કમાં પૂછાય તો 4 મુદ્દા લખવા, પણ કમસે કમ 4 મુદ્દા તો લખવા જ. 3 માર્કમાં પૂછાય ને તો 2 માર્કમાં પૂછાય તો ઓછામાં ઓછા 3 મુદ્દા લખવા. બરાબર છે? જેથી કરીને પેપર ચેક કરવા વાળાને એમ લાગે કે નહીં રિયલમાં આને આવડે છે. બરાબર છે? એટલે આ ખાસ વસ્તુ યાદ રાખવી.
રાસાયણિક ખાતર અને જૈવિક ખાતર. રાસાયણિક ખાતરમાં વિવિધ પ્રકારના રસાયણોનો ઉપયોગ થાય છે. જૈવિક ખાતરમાં વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવોનો સમાવેશ કરવામાં આવે છે. વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો દ્વારા જ જૈવિક ખાતર બને છે. બરાબર. રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ જમીન એટલે કે ભૂમિનું પ્રદૂષણ વધારે છે. જૈવિક ખાતર ભૂમિનું પ્રદૂષણ થતું અટકાવે છે અને ભૂમિને વધારામાં ફળદ્રુપ બનાવે છે. આ ભાઈ ભૂમિ એટલે છોકરી નહીં હોય, જમીન. જૈવિક ખાતર છે એ જમીનને શું કરે છે? ફળદ્રુપ બનાવે છે. રાસાયણિક ખાતરનો સ્ત્રોત કોણ છે? તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ. આ બધા રાસાયણિક ખાતરોના મુખ્ય સ્ત્રોત છે. તો જૈવિક ખાતરોના સ્ત્રોત તરીકે કોણ આવે છે? તો કે ભાઈ ફૂગ, બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા, એ બધા જૈવિક ખાતરોના સ્ત્રોત છે. રાસાયણિક ખાતરની વાત કરીએ તો રાસાયણિક ખાતર પર્યાવરણ તેમજ સજીવો માટે નુકસાનકારક છે. શું નુકસાન થાય છે એ મેં તમને ડિટેલમાં સમજાવી દીધું, એટલે એને સમજવાનું. પાછું એવું ક્યાંય એમાં તફાવતમાં લખતા નહીં કે ભાઈ કેન્સર જેવા રોગ ને એવું ઉત્પન્ન કરે. ખાલી એટલું નુકસાનકારક છે એટલું લખી નાખો એટલે ચાલશે. જૈવિક ખાતર પર્યાવરણને શુદ્ધ કરે છે તેમજ સજીવો માટે શું કરે છે? શું છે એ? તો કે ફાયદાકારક છે. બરાબર છે. એટલે આજનું હોમવર્ક રાસાયણિક ખાતર અને જૈવિક ખાતર સવિસ્તાર સમજાવો અથવા તફાવત લખો. રાસાયણિક ખાતર, જૈવિક ખાતર. રેડી? કાંઈ ન સમજાતું હોય તો મને પૂછી શકો છો.